ॐ श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय। वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। મને ખ્યાલ છે નારાયણ, હું અહીંયાથી બોલાવું એટલું બોલશો? હા સારું, ચાલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. નાથ નારાયણ વાસુદેવ. નારાયણ વાસુદેવ. श्री कृष्ण गोविंद हरे मुरारे. श्री कृष्ण गोविंद हरे मुरारे। नाथ नारायण वासुदेव. नाथ नारायण वासुदेव। श्री राम राघव रघुवंशी प्यारे. श्री राम राघव रघुवंशी प्यारे। नाथ नारायण वासुदेव. नाथ नारायण वासुदेव। पैरों से चलकर मैं सत्संग में जाऊं। पैरों से चलकर मैं सत्संग में जाऊं। हाथों
श्री श्रीधर की सेवा में पाऊं, हाथों श्री श्रीधर की सेवा में पाऊं। वाणी से हरदम में यह गीत गाऊं, वाणी से हरदम में यह गीत गाऊं। श्रीनाथ हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। तो આપણે ત્રીજા સ્કંધના 33મા અધ્યાયમાં પહોંચ્યા। ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે દેવહૂતિ માતા મૈત્રી મુનિ કહે છે કે આ રીતે પહેલો શ્લોક આપણે ગઈકાલે જોયો હતો કે મૈત્રી મહારાજ કહે છે કે આ રીતે કપિલ મહારાજે કપિલ ભગવાને પોતાની માતાને જે દેવહૂતિના દૈતા પત્ની પણ છે એમણે આ ઉપદેશ આપ્યો અને આ ઉપદેશના પરિણામે શું થયું? વિસ્ર તમોહ પટલા તમ અભિપ્રણમ્ય તુષ્ટાવ, અને એના કારણે ઉપદેશના કારણે એમનો જે મોહ પટલ હતો, મોહનું મૂળ કારણ છે આ દેહને જ આત્મા માનવું, આ દેહને જ હું માનીને જ બધી જ પ્રતિક્રિયા કે ક્રિયા થતી હોય છે અને એ એમનામાંથી મુક્ત થઈ ગયા છે। અને આથી જે તત્વનું જ્ઞાન આપનાર એવા સિદ્ધ પુરુષ કપિલ ભગવાનને એમણે પ્રણામ કર્યા અને હવે સ્તુતિ કરી। એટલે ગઈકાલે આપણે સ્તુતિ આજે જોવાની છે। આજે દેવહૂતિ માતા પોતાના ગુરુ અને આમ જોવા જઈએ તો પોતાના પુત્ર એવા કપિલ ભગવાનની સ્તુતિ કરતા બીજા શ્લોકથી કહેશે। આપણે બીજો શ્લોક વાંચીશું। બીજો શ્લોક દેવહૂતિ ઉવાચ અથાપ્યજો અંતસલિલે શયાનમ ભૂતેન્દ્રિયાર્થાત્મસંમયમ વપુસ્તે ગુણપ્રવાહમ સદશેષ બીજમ દદ્યો સ્વયં યત જઠરાબ્જ જાતઃ। આમ તો બીજો અને ત્રીજો શ્લોક ચોથા શ્લોક સાથે જોડાયેલો છે, પણ ચોથા શ્લોકમાં એમ કહે છે કે તમે આવા મહાન હોવા છતાં હું તમને કેવી રીતે જઠરમાં ધારણ કરી શકી મારા, એ કહેવા માટે પહેલાં બીજો અને ત્રીજો શ્લોક, અને પહેલા શ્લોકમાં તો સ્તુતિ કરે છે બતાવ્યું। હવે બીજા શ્લોકથી દેવહૂતિ માતા ભગવાન કપિલની તથા કપિલ ભગવાનની સ્તુતિ કરતા કહે છે અથ પેલી ત્રીજો અથ અપી અજહ અંત શરીરે શયાનમ ભૂતેન્દ્રિય અર્થ છે ને અર્થ આત્મયમ વપુસ્તે ગુણપ્રવાહમ સદજમાંથી અનિકળ સદ અશેષ બીજમ દદ્યો સ્વયં યત જાત્રાબ્જ જાતઃ। અહીંયા પહેલાં તો બ્રહ્માજીને અથ એટલે કંઈક ઘટના ઘટી ગઈ છે, એટલે કોઈ પ્રસંગના સંદર્ભમાં વાત થાય છે માટે ત્યારે અથ શબ્દ વાપરવામાં આવે છે। કયા પ્રસંગની માતાજી વાત કરે છે? તો માતાજી કહે છે યત જઠરાબ્જ જાતઃ, જે તમારા જઠરાબ્જ એટલે કે જે આપના જઠર કમળમાંથી, અબ્જ એટલે કમળ, જઠરાબ્જ એટલે કમળ, જે આપના જઠર કમળમાંથી એટલે નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા, જાત એટલે ઉત્પન્ન થયેલા કહેવાય છે। અથવા તો આપણે અર્થ જોયો, અથવા એટલે કોઈ પ્રસંગની વાત કરે। પેલી લીટી જોઈએ છે ફરીવાર, પહેલાં આપણે ચોથી લીટીના છેલ્લા શબ્દ જોયો અથ યત જઠરાબ્જ જાતઃ, જે આપના જઠરના કમળમાંથી એટલે કે તમારા
નાભીમાંથી કમળમાંથી ઉત્પન્ન થયેલા, નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા. પછી બે લીટી પર જે છે અથ શબ્દ જો અપી અજહ અંતઃશરીરે શયાન. અપી એવા અજન્મા એટલે બ્રહ્માજી જેમના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા છે. એ કોણ છે? બ્રહ્માજી. એ બ્રહ્માજી ઉત્પન્ન તો થયેલા છે, પણ બ્રહ્માજીના અહીંયા આટલી વાત કરી. પછી છેલ્લો એક શબ્દ આવશે સ્વયં દત્તો. પણ એ પહેલાં કપિલ મુનિના સંદર્ભમાં કહે છે અંત શરીરે શયાન. તમે તો આપણે કહેવાય ને પ્રલયકાળના, તે સમયે પ્રલયકાળની જળમાં સૂતેલા. શરીરે શયાન કોણ સૂતેલું છે? વિષ્ણુ ભગવાન. બરાબર. શયાનમ અને ત્યારમાં શું છે? ભૂત ઇન્દ્રિય અર્થ આત્મમયમ વપુસ્તે. તમારું એ વખતે તમારું વપુ શું છે? કે તમારી અંદર તમે જ્યારે પ્રલયકાળે જળમાં પૂરેલા એવા તમે, જેમાં શું બધું છે? બધું જ્યાં લીન થયેલું છે. કયા? આપણે આગળ વાત આવી ગઈ કે પંચમહાભૂતો, ઇન્દ્રિય અર્થ એટલે બધા વિષયો, શબ્દ સ્પર્શ રૂપ રસ, બધા પંચ વિષયો, આત્મા એટલે મન અને મનના બનેલા, અને પછી ગુણ પ્રવાહ. આ ગુણનો પ્રવાહ એટલે 3 ગુણનો સમૂહ. અને સદ શેષ બીજમ. સદ એટલે સદ પછી અનિકસ. અશેષ બીજમ. સદ એટલે વ્યક્ત, સદ અસત. સદ એટલે વ્યક્ત, અવ્યક્ત. અસદ એટલે અવ્યક્ત એવો અર્થ થઈ શકે. સદ એટલે વ્યક્ત, અશેષ સમગ્ર પ્રપંચ બીજ જાતમ. તમે એટલે કે તમે જ્યારે પ્રલયકાળે જળમાં પૂરેલા છો ત્યારે પંચમહાભૂતો, ઇન્દ્રિયો, વિષય અને મન અને ગુણના પ્રવાહ એટલે કે આખું સમગ્ર વિશ્વ, જેનું આ સમગ્ર વિશ્વનું કારણ છે એટલે કે બીજ, આ બધું તમારી અંદર પડેલું છે. એમાં તમે કેવા છો? કે તમારી અંદર આખું સમગ્ર જગતનું કારણ બીજ છે. કયું કારણ બીજ? તો કે આ પંચમહાભૂત, ઇન્દ્રિય, મન, વિષય અને ગુણ તો આવા જ છે. એ બધા તમારામાં પડેલા છે. એવા આપનું દદ્ધો સ્વયં. સ્વયં એટલે તે કોણ? બ્રહ્માજીએ તમારું ધ્યાન કર્યું, પણ તમને સાક્ષાત દર્શન કર્યા નહીં. નતું ચટતી સાક્ષાત દૃષ્ટવાન. એ તો વિચાર કરો કે તમે કેટલા મહાન છો કે બ્રહ્માજી જે અજન્મા છે, જે ને તમારું ધ્યાન કર્યું પણ તમારા દર્શન કરી શક્યા નહીં. અને એ પછી આગળ બીજા શ્લોકમાં કહે છે એવા તમે ને મેં કેવી રીતે જઠરમાં ધારણ કર્યા. આ બધાની પાછળ ચોથો શ્લોક છે એ સાથે જાય છે કે આવા તમે મહાન છો કે જે બ્રહ્માજીએ પણ તમારા દર્શન ન કરી શક્યા, ફક્ત તમારું ધ્યાન કર્યું. અને તમે કેવા છો એ ત્રીજા શ્લોકમાં કહે છે. ત્રીજો શ્લોક સ એવ વિશ્વસ્ય ભવાન વિદત્તે ગુણપ્રવાહેણ વિભક્ત વીર્યઃ સર્ગાદ્યનિહો અવિતથાભિસંધિ આત્મેશ્વરો અતર્ક્ય સહસ્રશક્તિ. સહ એવ, સહ એટલે તે એટલે કે આપ કેવા છો? વિશ્વસ્ય ભવાન વિદત્તે ગુણપ્રવાહેણ વિભક્ત વીર્ય. આપ પછી વિશ્વસ્ય વિભક્તે આપણે વિશ્વને તમે ભવાન, સભવાન તેવા આપ. ભવાન એટલે આપ, સ એટલે તે એવા આપ એટલે ભવાન તમે એટલે માન વાચક માટે આદર આપવા માટે ભવાન શબ્દ વાપરવામાં આવે છે. એવા ભવાન એટલે આપ તમે વિશ્વને બનાવો છો. વિશ્વ વિદત્તે કરો તે, પણ કેવી રીતે? ગુણ પ્રવાહેણ વિભક્ત વીર્ય. એટલે ગુણનો જે પ્રવાહ છે એના ગુણના પ્રવાહ રૂપે પોતાની વિભક્ત વીર્ય એટલે શક્તિનો વિભાગ કરીને. આપણે ખબર છે એ ગુણ, આ 3 ગુણ છે, સત્વરજસ્તમ ગુણ. એમાં ખભડાટમાં છે સ્થિરતા, એમાંથી વીર્યની વીર્ય વિભક્તિ એટલે કે આ 3 પ્રવાહને તમે વિક્ષિપ્ત કરો છો અને એના દ્વારા તમે આ વિશ્વનું સર્જન કરો છો. સર્ગ છે ને, પછી સર્ગા
છે ને, અહીંયા શું છે? સર્ગ, સર્ગાદ્ય અનિહો. પહેલાં તો કહે છે કેવા સવાલ આપ છો, ઉત્પત્તિ કરો છો? તો કે ના, તમે ઉત્પત્તિ કરતા નથી. આમ જોવા જઈએ તો ગુણાના પ્રવાહને વિભાજિત કરીને શક્તિ દ્વારા આપ સર્ગાદિને, સર્ગાદ્ય છે ને, સર્ગાદિ પછી અનિકર્ષ દ્ય છે ને, એટલે સર્ગાદિ અનિહ એવા આપ સર્ગ વગેરેની ઉત્પત્તિ કરો છો. પણ તમે કરતા નથી, સાક્ષાત તમે નથી કરતા. પણ કોના દ્વારા કરો છો? માયા દ્વારા અને ગુણના પ્રવાહ દ્વારા. ગુણના પ્રવાહને વિકસિત કરીને તમે આ સર્જન, વિશ્વનું સર્જન કરો છો, સર્ગ વગેરેનું. પણ તમે કેવા છો? અનિહ એટલે નિષ્ક્રિય. એ અનિહ એટલે ઈચ્છા રહિત પણ અર્થ થાય, પણ અહીંયા કહે છે નિષ્ક્રિય. તો તમે નિષ્ક્રિય હોય, બરાબર છે, તમે નિષ્ક્રિય છો, પછી કેવી રીતે ઉત્પન્ન કરો? તો કે તમે કેવા છો? અવિતથ અભિસંધિ. જો ત્રીજી લીટીમાં કે છે સર્ગાદિ અનિહ અવિતથ અભિસંધિ. રા છે એમાંથી વિસર્ગ નીકળશે. જો તમે સર્જન કરતા નથી, બરાબર, કારણ કે તમે અનિહ છો, નિષ્ક્રિય છો, કોઈ ક્રિયા કરતા નથી, તો અહીંયા સર્જન કેવી રીતે થાય છે? કારણ કે ગુણના પ્રવાહ તો જળ છે. તો કે તમે સર્જન કરવાની પાછળ બીજું મહત્વનું શું જોઈએ તમારી પાસે? તો કે સત્ય અવિતથ. અવિતથ એટલે જે ક્યારેય ખોટું ન થાય, એટલે સત્ય. અભિસંધિ એટલે સંકલ્પ. તમારો સંકલ્પ સત્ય સંકલ્પ છે. તમારે કશું કરવાની જરૂર નથી. તમે વિચાર કરો, સંકલ્પ કરો, એને સર્જન થઈ જાય. એટલે મહાત્માઓ કે ભગવાન શેષશૈયા પર સૂતા છે અને મા લક્ષ્મીજી એમના પગ દબાવે છે અને ભગવાન કથા કરે છે. કેવી રીતે સર્જન થયું? બસ એ ખાલી સંકલ્પ કરે અને હા હા કરે છે, આખું સર્જન થઈ જાય છે. તમારે સર્જન કરવા માટે કોઈ ક્રિયાશીલ બનવાની જરૂર નથી, કારણ કે તમે તો અનિહ છો, નિષ્ક્રિય છો, પણ છતાં સર્જન થાય છે. કેવી રીતે? સત્ય સંકલ્પ છો, અવિતથ અભિસંધિ. અચ્છા, એટલે કે તમે સત્ય સંકલ્પથી કરો છો, બરાબર છે, પણ શેના માટે કરો છો ભાઈ? આ સત્ય સંકલ્પ છો તમે, એના કારણે આ જગતનું સર્જન થાય છે ગુણ પ્રમાણે. પણ એ કરવાની આવશ્યકતા શું છે? આ સર્જન કરી તમે જગત બનાવ્યું, બધા લોકો દુઃખી કર્યા. હા, બધાને દુઃખી કરવા માટે અને તમે દુઃખી કરીને તમને આનંદ આવે છે પ્રભુ? એટલે છે ને એવું એને કહેવાય, આપણે સાયકોલોજીની ભાષામાં ઘણા લોકો એવા હોય કે જેને બીજાને દુઃખી કરીને આનંદ આવે. એ પ્રકારનો રોગ ધારણ છે, એવો રોગ છે. ને તમને એવો રોગ લાગુ પડ્યો છે? તો કે ના ના, ભગવાન એવું હોય કે આપણું સર્જન કરે આપણે દુઃખી કરવા માટે નહીં, આપણે સુખી કરવા માટે. સુખમાં જ જન્મેલા છે, પણ છતાં એવું લોકોને લાગે કે તમે દુઃખી કરવા માટે સર્જન કરતો. કે ના ના, જો શેના માટે થાય છે? ત્રીજા શ્લોકની છેલ્લી લીટી, રામથી ઈશ્વર કાઢ્યો આ નીકળશે. આત્મ ઈશ્વરો અતર્ક્ય સહસ્ર શક્તિ. આત્મા નામ, આત્મા છે ને, આત્મા નામ ઈશ્વર. આત્માનો અર્થ અહીંયા થાય છે જીવના ઈશ્વર છો માટે. તમે જીવના નિયંતા છો. અને સર્જન શેના માટે કરો છો? તમે નિયંતા છો, તમે એના નિયામક છો. અને શેના માટે કરો છો? તો કે જીવના ભોગો માટે. એમણે જે કર્મ કર્યા છે એ કર્મને ભોગવવા માટે તેમના અદૃષ્ટિ અનુસાર, એમના અદૃષ્ટિ એટલે કે જે કર્મો કર્યા છે ફળીભૂત થયા હોય એ કર્મને અનુસાર તમે આ સ્વર્ગની રચના કરો છો. એટલે કોઈને દુઃખી કરવા માટે નહીં, બરાબર. પણ પછી બીજો પ્રશ્ન થયો કે તમે સ્વર્ગની આ સૃષ્ટિ, સ્વર્ગ એટલે સૃષ્ટિની રચના કરો છો, તમે સત્ય સંકલ્પ છો માટે. અને તમે એટલા માટે કરો છો કે જીવ પોતાના ભોગને ભોગવી શકે. જે અદૃષ્ટ પડ્યા છે, જે એના ખાતામાં પડ્યા છે એ ભોગવી શકે. પણ તમે એકલા આટલું બધું કેવી રીતે સર્જન કર્યું? પછી પ્રશ્ન એ થાય ને, તમે તો એકલા છો પ્રભુ, અને આટલું બધું સર્જન કેવી રીતે કર્યું? તો કે છે પછી જો અતર્ક્ય સહસ્ર શક્તિ. ભગવાનની અતર્ક્ય એટલે ભગવાનને આમ તર્ક ન કરી શકાય એવી, સહસ્ર એટલે આમ 1000, પણ અહીંયા શું થશે? અમાપ. અમાપ શક્તિને કારણે તમે ઈશ્વર છો, અને અમાપ શક્તિથી તમે આટલું મોટું સર્જન, તમે શક્તિમાં છો, અમાપ શક્તિ વડે તમે આ સર્જન કરો છો. એવા આપ
આ બધા સ્તુતિ શા માટે? એવા તમે છો અને એવા એમને મેં કેવી રીતે જઠરમાં ધારણ કર્યા. તમે જે સૃષ્ટિનું સર્જન કરો છો, સત્ય સંકલ્પ છો, તમે આપણે સત્ય સંકલ્પ છો, અન્ય નિષ્ક્રિય છો, અને છતાં સર્જન કર્યું. કારણ કે તમારી અત્યંત શક્તિ દ્વારા જીવોને એના કર્મોને ભોગવવા માટે. એવા આપ મારા જઠરમાં ઘેટાવે એ હવે આપણને ચોથા શ્લોકમાં માતા બતાવે છે. એટલે આખું સાથે છે. બીજો અને ત્રીજો શ્લોકને જોડવામાં આવે છે ચોથા શ્લોક સાથે. તો એ કહે છે આગળ ચોથો શ્લોક, સતમ વૃતો મે જઠરે નાથ કથન્નુ તાસ્યોદર એવા એતાદસીત વિશ્વં યુગાન્તે વટપત્ર એકઃ સેતે સ્મ માયા શિશુરંગ્રીપાનઃ. એટલે કહે છે, હે નાથ, હે ભગવાન, સત્વમ વૃતો મે જઠરેણ, એટલે હે નાથ, પ્રલય કાળે જેના ઉદરમાં આખું વિશ્વ હતું એમાં આપને સત્વમ એટલે તમે એટલે કે પ્રલય કાળમાં જેના ઉદરમાં આખું વિશ્વ હતું એવા આપને વૃતો મેં જઠરે, એવા આપને મારા જઠરમાં ધારણ કર્યા, વૃતો ધારણ કર્યા. કથમનું યસ્ય ઉદરમ એવ આસી, તો તમે કેવી રીતે આ ઉદરમાં આવ્યા? તમે આટલા મહાન, આ વિશ્વ, આખું વિશ્વ તમારામાં છે, એવા તમે મારા જઠરમાં કેવી રીતે આવ્યા? કથમનું યસ્ય ઉદર એવ આસીત, તો પછી તેવા મારા ઉદરમાં કેવી રીતે ધારણ થયા? યસ્ય તવ એટલે તવ, યસ્ય ઉદરે તમારા ઉદરમાં એતદાસી, એટલે આખું કથમનું યસ્ય ઉદરે એતદાસી, એટલે તમારા ઉદરમાં તો આખું વિશ્વ હતું અને એવા તમને મેં આ મારા જઠરમાં કેવી ધારણ કર્યા? પછી પોતે જવાબ આપે છે. શું કે છે માં? વિશ્વમ યુગાંતે વટપત્ર એક, યુગાંતે એટલે પ્રલય સમયે. વિશ્વમ એતદા, તમે વિશ્વને તમારા ઓલામાં ધારણ કરેલું, એવા તમે યુગાંતે યુગના અંતમાં, આ પ્રલય કાળ પૂરો થયો ત્યારે શું થયું? વટપત્ર એક સેતે સ્મ માયા શિશુરંગ્રીપાને, તમે તે પ્રલય કાળે જેના ઉદરમાં વિશ્વ હતું એવા આપ માયા શિશુ અંગ્રીપાને, માયાથી ચરણનો અંગૂઠો ચૂસનાર બાળક જેવા, અને વટપત્ર અને આમ કે વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, એ ઘટનાને અહીંયા માતા કહે છે કે જે વિશ્વને તમારા ઓલામાં રાખેલું એવા તમે પ્રલય કાળે એક પત્ર ઉપર મોઢામાં વટસ્ય પત્ર વડના પાન ઉપર તમે સૂતા મોઢામાં અંગૂઠો લીધેલો છે. એવા વટસ્ય માયા શિશુ અંગ્રીપાને, એટલે માયાથી ચરણનો અંગૂઠું ચૂસનાર શિશુ બની વટપત્ર પર એકલા બુઢી જાઓ છો. અચ્છા, એ કહેવાની પાછળ શું છે? તો અહીંયા એક ટીકાકાર બહુ સરસ વંશીધરી મહારાજ કહે છે, અને બીજી પણ ટીકા છે, એ બંનેને જોઈશું. તો કહે છે, બાળકને લાડ કરવા ટેવાયેલા સંસારીઓ પણ મારું ધ્યાન કરવા માટે શું કામ આ ભગવાને વડના પાંદડા ઉપર પોતે અંગૂઠો ચૂસે છે એવું રૂપ કેમ ધારણ કર્યું? તો કે એટલા માટે કે જેમ બાળકને લાડ કરવા ટેવાયેલા સંસારીઓ, કારણ કે એમને બાળક સ્વરૂપ વધારે ગમે, બાળકને લાડ ડડાવે છે, એટલે હું બાળક બની ગયો કે જેથી એ મારા એ સ્વરૂપનું ધ્યાન કરે. એટલા માટે કહે છે એ બાળકને લાડ કરવા ટેવાયેલા સંસારીઓ પણ મારું ધ્યાન કરવા માટે સમર્થ બને એ વિચારને ભગવાને કૃપાપૂર્ણ બાલ મૂર્તિ બન્યા. એનો આશય છે કે સર્વ સુખ છોડીને મારા ભક્તો મારા ચરણની માધુરીમાં સદાય નિમગ્ન રહે. આ ચરણ માધુર્યનું આસ્વાદન યોગ્ય છે એમ બુદ્ધિ વિચારીને ભગવાન ચરણ કમળના અંગૂઠાનું પાન કરવા પ્રવૃત્ત થયા એવો ભાવ છે. આ જે માએ તેટલું જ કીધું કે તમે વડના
પાન ઉપર અંગૂઠો ચૂસી રહ્યા છો, પણ એની પાછળનું ટીકાકાર છે એને શું દેખાય છે કે જેથી સંસારી જે બધા વિષયોને મૂકીને તમારો ભક્ત તમારા ચરણની માધુરીનું સદાયમાં નિમગ્ન રહે, અને એટલા માટે તમે એમ ભક્તો માટે થઈને તમે આ પ્રકારે પાન કરવા માટે પ્રવૃત્ત થયા. હવે બીજા ટીકાકાર કે છે એ જોઈએ આપણે. હવે વટપત્ર ઉપર ભગવાનનું સ્વરૂપ કેટલું હોય, એટલે કે છે જે વટપત્રમાં પોઢેલું બાળ સ્વરૂપ મધ્યમ કદનું હોવા છતાં પણ, તમારું કદ તો કેટલું મધ્યમ કદનું હોય છતાં પણ બ્રહ્માંડ વ્યાપી હોવાથી, બ્રહ્માંડમાં વ્યાપી હોવાથી ભગવાનની અચિંત્ય શક્તિનો વિલાસ છે, તે મારામાં રહેલું બાળ સ્વરૂપ પણ અચિંત્ય શક્તિનો વિલાસ છે, કારણ કે મધ્યમ હોવા છતાં વિભૂત્વ છે એવો પાવર છે. હવે આ ટીકાકાર માતાની વાત કરે છે. માતા એમ કહે છે કે જેમ તમે વટપત્ર પર એક બહાર સ્વરૂપ લીધું, એ મધ્યમ કદ છે, પણ છતાં એમાં અચિંત્ય શક્તિ રહેલી છે. આખું બ્રહ્માંડ તમારામાં છે, બ્રહ્માંડ વ્યાપી હોવાથી બ્રહ્માંડની અચિંત્ય શક્તિનો જ આ વિલાસ છે. એમ મારા જઠરમાં આવ્યા એ પણ ખાલી અચિંત્ય શક્તિનો જ વિલાસ છે. એટલે કે ખરેખર મારા પર કૃપા કરવા માટે જ તમે આવ્યા છો. હવે આગળ કહે છે પછીનો શ્લોક, 5મો. તવ દેહ તંત્ર પ્રશમાય પાપ્મના નિદેશ ભાજામ ચ વિભો વિભૂતયે યથાવતારસ્તવ સુકરાદયઃ તથાપ્યયં આત્મપથોપલબ્ધયે તથાયં ત્યાં સુધી અટકી જવાનું. તથા અયમ આપ્ય આત્મપથોપલબ્ધયે. એટલે હવે કહે છે કે હે વિભુ, બીજી લીટીમાં નિર્દેશ ભાજામ ચ વિભો વિભૂતયે, હે પરમાત્મા તમે યથા અવતારત શુક્રાદય, એ પરમાત્મા જે રીતે શુકર વગેરે વરા વગેરે આપના જે અવતારો છે, તમે ઘણા બધા અવતાર લીધા. શુક્રાદય, કારણ કે વરા અવતાર આપણે પહેલાં મધ્યમ સ્કંદમાં જોયો, અને પછી આ ભગવાનનો આ અવતાર છે. વરા વગેરે અવતારો તવ તમે લીધા. શેના માટે? તો પેલી લીટીમાં કહીશું તવમ ત્વમ દેહતંત્રમ પ્રશમાય પાપમાન. દેહતંત્ર પછી જોઈશું, પહેલાં જોઈએ તો કે પાપમાનમ પ્રશમાય. પાપમાનમ એટલે જે પાપિષ્ટ છે, જે પાપીઓ છે એકદમ, પ્રશમાય એટલે એનો નાશ કરવા માટે. પાપીઓનો નાશ કરવા માટે સાધ્ય શેનું છે? ભગવદ્ ગીતા શું કહે છે? ભગવાને જન્મ લીધો, ચોથા દેહમાં આવે છે ને, યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો શેના માટે લીધું છે? અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સજામ્ય. અને એટલા માટે એ જ વસ્તુ અહીંયા કહે છે કે પાપમાનમ પ્રશમાય, પાપીઓનો નાશ કરવા માટે, અને નિદેશ, બીજી રીતમાં કહીએ ને, નિદેશ ભાજામ ચ વિભૂતયે. નિદેશ ભાજામ એટલે શું? તો કે આજ્ઞાનું પાલન કરનારા. તમે શાસ્ત્રમાં જે કહ્યું છે એ આજ્ઞાનું પાલન કરનારા, એટલે તમારા આજ્ઞામાં રહેનારા એ વિભૂતયે. એટલે આમ તો સમૃદ્ધિ થાય, પણ અહીંયા થશે કલ્યાણ માટે. એટલે કે જે તમારી આજ્ઞાનું પાલન કરે છે એના માટે, અને પાપીનો નાશ કરવા માટે તમે દેહતંત્રમ એટલે આ દેહનો વિકાર, તમે સ્વેચ્છાએ આ દેહ ધારણ કરો છો. તો દેહતંત્રમ, તમે આ દેહતંત્રનો સ્વીકાર કરો છો. એવી રીતે તથા અયમ છેલ્લી લીટી, તમે આ શુકર વગેરે અવતારો લીધા, એની પાછળનું કારણ પાપીઓનો નાશ કરવા માટે અને તમારા આજ્ઞાનું પાલન કરનારના કલ્યાણ માટે તમે આ સ્વતંત્રતાથી દેહતંત્રમ, એ તમે સ્વતંત્રતાથી આ બધા દેહને સ્વીકાર કરો છો. તેવી રીતે તેવી રીતે અયમ અપી છે ને, અયમ તથા અયમ પ્યા છે. યથા યમ પ્યા, પછી એમાંથી સંધિ બીજી છૂટી પડશે, આપણે જોઈશું. તો તથા અયમ પ્યા છે ને, અપી, એમાંથી ઈ નીકળશે, અપી પછી આ નીકળશે. યાનો ઈ અને આ થશે.
તથા અપી આત્મપથો લબ્ધયે. તો એવી રીતે આ અવતાર શેના માટે ભગવાન લીધો છે? કપિલ ભગવાને આત્મપથો લબ્ધયે, આત્મમાર્ગનું જ્ઞાન આપવા માટે, જ્ઞાન માર્ગને દર્શાવવા માટે. આત્મજ્ઞાન કહું કે જ્ઞાન માર્ગના આપણે જ્ઞાન માર્ગનો પ્રચાર કરવા માટે, બતાવવા માટે, ઉપલબ્ધ એટલે પ્રાપ્ત કરવા માટે, એટલે જ્ઞાન માર્ગનો પ્રાપ્તિ કરવા માટે તમે આ અવતાર ધારણ કર્યો છે. તથા અપી આત્મપથો ઉપલબ્ધયે, તેમ આ અવતાર જ્ઞાન માર્ગના પ્રચાર માટે છે. આ મને ખ્યાલ આવી ગયો માગે છે કે તમે ભલે અમારા જઠરમાં આવ્યા, પણ એ તો તમારી અનુકંપા છે. ખરેખર તમે જઠરમાં આવ્યા જ નથી. એ રીતે અહીંયા પણ તમે આત્મજ્ઞાનના પ્રચાર માટે એટલે જ્ઞાન માર્ગ માટે તમે આવ્યા છો. હવે આગળ કહે છે એટલે આટલું ગયા પછી હવે માં કહે છે કે તમે આવ્યા અને હું તમારું દર્શન કરી એટલે કૃતાર્થ થઈ ગઈ. પણ એ કૃતાર્થતા બતાવવા માટે એક વાત કરે છે કે જેમ ચંડાલ હોય, ચંડાલને કોઈ જુએ પણ નહીં, એને કોઈ યજ્ઞ કરવાનો અધિકાર નથી. પણ એવી જે અનધિકારી વ્યક્તિ છે જેને કોઈ જુએ નહીં, એ પણ આપના નામથી દર્શનથી શું પ્રાપ્ત કરે છે એ આપણને 6થા શ્લોકમાં બતાવે છે. યન્નામધેય શ્રવણાનુકીર્તનાत् યત પ્રપણાદ્ય સ્મરણાદપી ક્વચિત યત સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કુત પુનસ્તે ભવન્નું દર્શનાत्. એટલે કે યદ નામધેય, જેના નામના લેવા માત્રથી, જેનું નામનું ખાલી શ્રવણ કરવાથી, પછી નામ લેવાથી, એનું શ્રવણ કરવાથી, કીર્તનાદ અને કીર્તન કરવાથી, અને યદ પ્રપણાદ, પછી યદ છે ને, યદ પ્રવણાદ યદ સ્મરણાદ અપી ક્વચિત, ક્યારેક ભગવાનને સ્મરણાદ, ક્યારેક ભગવાન યાદ કરવાથી, પ્રપણાદ છે એટલે પ્રણામ કરવાથી, પ્રશ્ન પ્રણામ કરવાથી, એટલે કે હે ભગવાન, તમારા નામનું શ્રવણ કરવાથી, શ્રવણ કર્યા પછી કીર્તન કરવાથી, એને ભગવાનને પ્રણામ કરવાથી, અને એમનું ક્યારેક સ્મરણ કરે તો પણ શું કહે છે છેલ્લી લીટીમાં સ્વાદોપી, સ્વાદો એટલે સ્વ અધ, સ્વાદો એટલે સ્વ એટલે કૂતરું, એને અધ એટલે ખાનાર, એટલે કે ચંડાલ. ચંડાલ પણ સદ્ય સવનાય કલ્પતે, સદ્ય તત્કાળ, સવનાય એટલે સવનાય કલ્પતે એટલે સોમયાગ, જેમ સોમયાગ યાજીને સોમયાગ કરનારની જેમ એ કલ્પતે, સવનાય કલ્પતે એટલે સોમયાગ કરનારની જેમ એ આદરણીય બની જાય છે. એ તમે જો કોઈ જેને યજ્ઞ કરવાની પણ છૂટ નથી, જેનો હંમેશા તિરસ્કાર કરવામાં આવે છે, સન્માન કરવામાં નથી આવતું, પણ એ પણ જો સ્વપચ એટલે કે ચંડાળ હોય, પણ એ પણ તમારા નામનું કીર્તન, કામનું શ્રવણ કરે, કીર્તન કરે, ક્યારેક એટલે કે છે ને ક્વચિત પણ ક્યારેક પણ આપનું કીર્તન કરે, શ્રવણ કરે, તમારા પ્રણામ કરે, તો પ્રત્યે યજ્ઞ કરનારને જે યજ્ઞ કરનારને કેટલું માન આપવામાં આવે. જેમ બ્રાહ્મણે તો યજ્ઞ કરો તો કેટલી બધી મહેનત કરવી પડે, કેટલા મંત્રોચ્ચાર કરવા પડે, બધું યજ્ઞ માટેની બધી સામગ્રી લાવવી પડે, હોમ કરવો પડે, કેટલી વખત બેસવું પડે, બધું કરવું પડે, ત્યારે આદરણીય બને છે. પણ અહીંયા તો પેલો કશું કરતો નથી, હોમ નથી કરતો, પણ છતાં જાણે કે હોમ કર્યો હોય ને કેવો આદરણીય બની જાય. એમ તમારા નામ લેવા માત્રથી, તમારું શ્રવણ કરવાથી, કીર્તન કરવાથી આવો સ્વપા છે ચંડાલ પણ આદરણીય બની જાય છે. તો જે તમારું દર્શન કરે ને તો શું, એક આવી વ્યક્તિ જો આટલી મહાન બની જતી હોય તો જે તમારા દર્શન કરે એ શું, એટલે કે હું તમારા દર્શન કરી રહી છું હે નાથ, તો હું તો કેવું છું કૃતાર્થ થઈ ગઈ, કૃતકૃત્ય થઈ ગઈ. એટલે એટલા માટે કહે છે કુત પુનઃ, ચોથી લીટીમાં કહે છે કુત પુનઃ તે ભવનનું દર્શનાત્મનું, ખરેખર ભગવાન તમારા દર્શન થાય એનું તો કેવું જ શું, એટલે ખરેખર જે કોઈ આપણા દર્શન કરે છે તે
અને હું પણ હમણાં અત્યારે દર્શન કરી રહી છું, માટે હું તો કૃતાર્થ થઈ ગઈ. એનું તો કેવું જ છે કે હું કૃતાર્થ થઈ ગઈ. એટલે આમ એ પોતે દર્શન કર્યા, પહેલાં તો કે મારા જઠરમાં કેમ આવે એની વાત કરી, પછી પોતે દર્શન કરવાથી કૃતાર્થ થયા છે. જેમ એક ચંડા જો ચંડાળ પણ સૌમ્યાગ કર્યો હોય એવો આદરણીય બની જાય છે, તો તમારે દર્શન કરવાથી તો કેવું શું. એટલે અહીંયા કહે છે, શ્વાન પક્ષી મનુષ્ય ગંગાજળનું સેવન કરીને મહિનાને અંતે શુદ્ધ થાય છે, પણ એકવાર હરિ એ અભ્યાસ ઊંચા કરવામાં આવે તે મોક્ષના માર્ગે જવાની તૈયારી થવા લાગે. ખાલી ભગવાનનું નામમાં કેટલી તાકાત છે એ આ ટીકાકાર કહે છે. આ પ્રમાણે યોગ્યતા પ્રાપ્ત થવાની શરૂઆત થાય છે. એટલે ખાલી હરિનું નામ લેવાથી કે ફેર નથી પડતો, પણ એ ભગવાનનું નામ લેવાથી એ બીજા જન્મમાં કદાચ આ યાજ્ઞાનિવતા માટે અને ભગવાનની પ્રાપ્તિ માટે એ તૈયાર થાય છે. એટલે કહે છે આ પ્રમાણે યોગ્યતા પ્રાપ્ત થવાની શરૂઆત થાય છે એમ અર્થ છે. તેને આવતા જન્મમાં દ્વિજત્વ પ્રાપ્ત કરી અને અધિકારી થાય છે એવો ભાવ છે. હવે આગળ કહે છે, હવે પાછું ભગવાનના નામોચ્ચારણથી જે ચંડાળત્વ દૂર થાય છે એ વસ્તુ કહે છે અહીંયા ફરી એકવાર 7મા શ્લોકમાં. અહોબત સ્વપચોતો ગરિયા યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યં તે પુસ્તપસ્તે જુવઉસંશ્રયા બ્રહ્માનુચુ નામ ગુણંતિ તે અહોબત સ્વપચોતો ગરિયા યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યં તપુસ્તપસ્તે જુસસ્નુરાર્યા બ્રહ્માનુચુ નામ ગૃહંતિ તે. અહોબત, અહોબત એટલે શું? અહો આશ્ચર્ય છે. કેવી આશ્ચર્યની વાત છે. શું વાત છે? અતઃ સ્વપચો ગરિયાન, આના કારણથી ચંડાળ પણ ગરિયાન એટલે શ્રેષ્ઠ છે. કે યદ જીવાગ્રે વર્તતે નામ તુભ્યમ, જેની જીવા ઉપર આપનું નામ થશે. એટલે કે ચંડાળની વાત તો બરાબર છે કે જુએ કોઈ કળિયુગમાં પણ ખાસ નામ સ્મરણ કરતો હશે, જેની જીવા ઉપર આપનું નામ વસે છે. કારણ કે નામ ભગવાનનું લેવું કંઈ સરળ નથી. જીવા ઉપર ભગવાન નામ ઘણા બધું આવી શકે, પણ જે જીવા ઉપર આપનું નામ છે એ વસે છે, તેણે શું કર્યું છે? તપસ્તે, એણે બધું તપ આચરી લીધું છે. પછી જુહુ, તેમજ એ બધા યજ્ઞ પણ કર્યા છે. સસ્નુરાર્યા છે ને, સસ્નુરાર્યા એટલે એણે બધું, સસ્નું એટલે તીર્થોમાં સ્નાન કર્યું છે. સસ્નુરાર્યા નથી, પણ સસ્નું આર્યા, સસ્નું એટલે સ્નાન કરવું, અને આર્યા એટલે આર્યપુત્ર એટલે સદાચારી. આર્યપુત્ર તમે જોજો ઘણી વખત રામાયણમાં ને એમાં રામજી મને કદાચ કહેવામાં આવે છે આર્યપુત્ર એટલે તમે સદાચારી છો. આર્ય એટલે સદાચારી. અને એટલું જ નહીં, બ્રહ્માનું છે ને, બ્રહ્માનુચું એટલે ઊંચું હું, એટલે બ્રહ્મ અનુચું એટલે અધિત્વાન, એટલે એને બ્રહ્મ એટલે વેદને પણ જેમણે અધ્યયન કર્યું છે. બ્રહ્મ અનુચુહુ નામ ગૃહંતિ એમ, એટલે જેણે બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે બ્રહ્મ પરમાત્મા પણ થાય, અને બ્રહ્મનું બીજું એક થાય છે વેદ, જેણે વેદનું અધીતવંત, એણે વેદનું અધ્યયન પણ કર્યું છે. શું છે? નામ ગૃહંતિ તે, જેમણે આપણું નામ લીધું છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કેવી આશ્ચર્યની વાત છે કે તમારા નામ લેવાથી ચંડાળ પણ શ્રેષ્ઠ થાય છે, અને જે પણ તમારું નામ લે છે એ કેવું વ્યક્તિ બની જાય છે? બધું જ તપ કરી લીધેલું છે, એણે બધા યજ્ઞ પણ કર્યા છે, એણે તીર્થમાં સ્નાન કર્યું છે, એ આર્ય એટલે સદાચારી છે. એટલું જ નહીં, એણે વેદનું અધ્યયન પણ કરી લીધું છે. એટલે નામમાં બધું જ આવી જાય છે. એટલે અહીંયા કહે છે કે આપના નામ સંકીર્તનમાં તપ વગેરેનો સમાવેશ થઈ જાય છે. આથી તેઓ સૌથી વધુ પુણ્યશાળી છે કે જેમને જીવા ઉપર આપનું નામ વસે છે.
અથવા તો બીજો અર્થ કરે છે અહીંયા ટીકાકાર કે બીજા જન્મમાં તપ હોમ વગેરે સત્કર્મો કર્યા તેમણે કર્યા હશે એટલા માટે એમને મહાન ભાગ્યોદય થવાથી આપનું નામ સંકીર્તન કરે છે. અથવા તો આગળના શ્લોકમાં બીજા ટીકાકારે એવું કહ્યું કે જે નામ સંકીર્તન કરે છે બીજા જન્મ, કારણ કે એવું માને છે કે બ્રાહ્મણ હોય, બ્રહ્મત્વની પ્રાપ્તિ હોય એ શ્રેષ્ઠ છે, એ બ્રાહ્મણનો અવતાર એને મળે છે. જોકે આ કળિયુગમાં બ્રાહ્મણ તો ઘણું બધું ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. એની વિચાર હવે આપણે 8મા શ્લોકમાં છીએ. પ્રાર્થના કરતા આગળ કે છે છેલ્લી પ્રાર્થના છે માની. તમ ત્વામહં બ્રહ્મ પરમ પુમાંસં પ્રત્યક્ષ-સ્રોતસ્યાત્મનિ સંવિભાવ્યં સ્વતેજસા ત્વસ્તગુણપ્રવાહં વંદે વિષ્ણું કપિલં વેદગર્ભં. વંદે વિષ્ણું કપિલં વેદગર્ભં. પેલા અહીંયા કહે છે કે વિષ્ણુ ભગવાન કોણ છે? વેદગર્ભમ. છેલ્લી લીટી આપણે પહેલાં જોઈએ છીએ. તો વેદગર્ભ એટલે જેણે વેદને પોતાનામાં ધારણ કર્યા છે. વેદગર્ભમ એટલે જેણે વેદને ધારણ કરેલા છે એવા ભગવાનને, એવા કપિલ ભગવાનને વંદન કરું છું. પણ એના પહેલાં શું કહે છે? તમે ભલે અત્યારે તમે કોણ છો? ત્વામ અહમ વંદે. તમે આવા છો એને વંદન કરું. પણ કોણ છો? તમે પરમ બ્રહ્મ. તમે પરમ બ્રહ્મ છો. પુંસામ એટલે પુરુષોત્તમ છો. તમે પરબ્રહ્મ છો, તમે પરમ પુરુષ છો. એટલે કે અને પાછા કેવા છો? પ્રત્યક્ષ સ્રોતસ્યાત્મની સંવિભાવ્યમ. એટલે પ્રત્યક્ષ સ્રોત આત્મની એટલે શું? પ્રત્યેક એટલે જે વિષય, પ્રત્યક્ષ સ્રોત આત્મની એટલે જેમણે વિષયોમાંથી પોતાના મનને ખેંચેલું, જે અંતર્મુખ કરેલા પ્રવાહવાળા મનવાળા એવા. સ્વતેજસા ધ્વસ્ત ગુણ પ્રવાહ. અને સ્વતેજસા એટલે પોતાના તેજથી નહીં પણ પોતાના સ્વરૂપના જ્ઞાનથી, પ્રકાશ દ્વારા ધ્વસ્ત એટલે નેસ્તાનાબૂદ કર્યું છે. શું? ગુણ પ્રવાહ. ગુણનો પ્રવાહ એટલે સંસાર. જેણે આ પરબ્રહ્મ છો, પુરુષોત્તમ છો, અને એટલું જ નહીં તમે વિષયમાં તમારું મનને ખેંચી અંતર્મુખ કરેલા પ્રવાહવાળા મનમાં તમે સંવિભાવ્યમ એ ચિંતન કરવા યોગ્ય એવા ગુણના પ્રવાહને નાશ કરીને સંસારને નાશ કરી નાખ્યો છે. તો તમારા સ્વરૂપના જ્ઞાનથી તમે સંસારને નેસ્તાનાબૂદ કરી દીધો છે. એવા તમને હું વેદ જેના હૃદયમાં રહેલા છે તેવા વિષ્ણુ જે સર્વવ્યાપક છે તેવા ભગવાન કપિલને હું વંદન કરું છું. અહીંયા કપિલ ભગવાનને છેલ્લે વંદન કરતા કહે છે કે તમે કોઈ સામાન્ય નથી. હું હવે ઓળખી ગઈ છું. માં કહે છે કે તમે જ પરબ્રહ્મ છો, તમે જ પરમાત્મા છો. અને તમને જાણવા માટે જે વ્યક્તિ અંતર બને છે એ જ જાણી શકે છે. અને તમે એ જાણે છે ત્યારે એના જ્ઞાન દ્વારા એ સંસારનો નાશ કરે છે. અથવા તો તમે તમારા જ્ઞાનના દ્વારા સંસારનો નાશ કરીને જે સર્વવ્યાપક એવા કપિલ ભગવાન હું તમને નમસ્કાર કરું છું. જ્યારે આ રીતે નમસ્કાર કર્યા ત્યાર પછી હવે મૈત્ર મુનિ વિદુરજીને કહે છે. મૈત્ર મુનિ આ વાર્તા વિદુર ભગવાન કહે છે ને આપણે જાણી લીધું. હવે આગળ કહે છે મૈત્રે ઉવાચ ઇદિતો ભગવાનેવં કપિલાખ્ય પરમ પુમાન વાચા વિકલ્યવેવ એવા ત્યાહ માતરમ માતૃવત્સલ. મૈત્ર ભગવાન કહે છે, મૈત્ર મુનિ વિદુરજીને કહે છે, હે વિદુરજી, ઈડિતો ભગવાન એવમ એટલે આ પ્રકારે ઈડિત એટલે સ્તુતિ કરેલા ભગવાન એટલે કપિલ ભગવાન. કપિલાખ્યમ પરમ પુમામ જે કપિલ જેમનું નામ છે તેવા ભગવાન કપિલાખ્યમ જે કહેવાય છે પરમ પુમામ. એટલે પરમ એટલે જે શ્રેષ્ઠ છે, પુમામ એટલે પુરુષોત્તમ. બરાબર? પરમ અને પુમામ એટલે પુરુષોત્તમ એમાં ભગવાન કપિલને આ રીતે સ્તુતિ કર્યા પછી જ્યારે કે હું તમને નમસ્કાર કરું છું તેનું કંઈક ઉત્તર તો આપે ને. એટલે ત્યારે કહે છે વાચા અવિકલ્પ છે ને બીજી રીતિમાં વાચા અવિકલ્પ્ય વિકલ્પ્ય પછી ઇતિ આહ
માતરમ માતુવત્સલઃ, જે માતૃવત્સલઃ, જે માતા માટે જેને અત્યંત પ્રેમ છે, બરાબર. માતૃવત્સલ એવા પરમ પૂજ્ય કપિલ મહારાજ છે. શું કહ્યું? માતરમ, માતાને અવિકલ્પ્ય ઇતિ આહ વાચા. અવિકલ્પ્યનો અર્થ એવો થાય છે, બે અર્થ કરે છે. પ્રીતિપૂર્વક, વિપ્લવયા એટલે સ્નેહથી ગદગદ વાણીમાં, પણ છતાં વાચા અવિકલ્પ એટલે ગંભીર. માતા માટે સ્નેહ છે એટલે માતરમ માતૃવત્સલ, જે માતાને અતિ પ્રેમ કરે છે. માતાને પ્રેમ કરનાર એવા કપિલ ભગવાન, જે પરમ પુરુષ છે, એમણે ગંભીર વાણી દ્વારા માતાને આ કહ્યું. શું કહ્યું માતાને? કપિલ ભગવાને કહે છે 10મા શ્લોકમાં, કપિલ ઉવાચ માર્ગિણાનેન માતસ્તે સુસેવ્યો નોદિતેન મે આસ્તિતેન પરાં કાષ્ટાં અચિરાદ વરુષ્યસી. હે માતા, માતા માર્ગેણ અનેન માતઃ તે સુસેવ્ય ન ઉદિતેન મે આસ્તિતેન પરાં કાષ્ટાં અચિરાદ વરુષ્યસી. વર નથી પણ એમાં શું? અચિરાત અવરુષ્યસી, અ નીકળશે. અચિરાત મતલબ અડધો અને અવરુષ્યસી એટલે કે છે કપિલ ભગવાન કે હે માતા, માર્ગેણ અને આજે મેં માર્ગ જ્ઞાન આપ્યું છે, એ માર્ગને દ્વારા સુખ સુસેવ્ય છે ને, એને બીજો અર્થ છે સુખ સેવ્ય, સુગમતાથી સેવન કરવા યોગ્ય છે. અમારો માર્ગ છે કેવો છે? સરળ છે. જ્ઞાન માર્ગ કેવો છે? સ્વામીજી મહારાજ કે સખણી જ્ઞાન અમારી, એ તામિલની ભાષા છે, એ એકદમ સરળ રાજમાર્ગ જેવો છે. એટલે કહે છે સુસેવ્યન, તમે આ માર્ગ કેટલો છે? સરળતાથી સેવા યોગ્ય છે. જે મેં તમને વાત કરી તેમાં તે સુસેવ્ય ઉદિતેન, અમે ઉદિતેન એટલે મેં કહ્યું તે માર્ગ જે જ્ઞાન માર્ગ છે, તેમાં તેમણે યોગને અને બધાને લીધે ભક્તિને. આસ્થિતેન, તમે એમાં આસ્થિતેન એટલે અનુષ્ઠાન કરવાથી તમે એનું અનુષ્ઠાન કરશો તો શું પ્રાપ્ત થશે? પરામ કાષ્ટામ અચિરાદ અવરોષ્યસી. પરામ કાષ્ટા એટલે ઉત્કૃષ્ટ, એટલે સા કાષ્ટા સા પરામ ગતિ, એટલે જીવન મુક્તિ. તમે આનું અનુષ્ઠાન કરશો ત્યારે અચિરાદ, ટૂંક સમયમાં, સમય લાગે, એનું અનુષ્ઠાન કરશો તો તમે જીવન મુક્તિને અવરોષ્યસી પ્રાપ્ત કરશો. એટલે કે છે માતા, તમે આપને આ સરળતાથી સેવી શકાય એવા માર્ગની મેં વાત કરી, એનું અનુષ્ઠાન કરશો તો આપ અલ્પ સમયમાં જ જીવન મુક્તિને પ્રાપ્ત કરશો. એટલું જ નહીં, 11મો શ્લોક જોઈએ. શ્રદ્ધયસ્તેવેન તન્મતં મહ્યમ જુષ્ટમ યદ્બ્રહ્મવાદિભિઃ येन माम भवं याया मृत्युमृच्छन्त्य तद्विदः. સાથે સાથે બંને વસ્તુ કહે છે કે શ્રદ્ધા, જેણે શ્રદ્ધાપૂર્વક મારું મતનું પાલન કર્યું છે એ લોકો સંસારને તરી ગયા છે, પણ જેને આનું જ્ઞાન નથી એ લોકો તો મૃત્યુને પ્રાપ્ત કરે. બંને વસ્તુ કહે છે. એટલે કહે છે શ્રદ્ધસ્વ એતદ મતમ મહ્યમ. મહ્યમ એટલે આમ તો મારો, પણ અહીંયા ચતુર્થી માટે મમ, એટલે આ મમ મતમ શ્રદ્ધસ્વ એતદ મમ મતમ, આ મારો જે મત છે, એટલે આ મારું જે જ્ઞાન છે, તમ શ્રદ્ધસ્વ, એને તમે શ્રદ્ધાપૂર્વક, શેમાં શ્રદ્ધા રાખજો, તમે શ્રદ્ધાપૂર્વક એનું અનુષ્ઠાન કરશો. એ શ્રદ્ધસ્વ એતદ મતમ મહ્યમ, એટલે એ મહ્યમની જગ્યાએ એ ચતુર્થી માટે છે મમ. જુષ્ટમ યદ બ્રહ્મવાદિભી, આ મારો મત છે ને એ કોણે? બ્રહ્મવાદિભી એટલે બ્રહ્મના ઉપદેશ આપનાર, અથવા બ્રહ્મવાદીઓએ પણ સેવા યોગ્ય છે, અથવા તો એમણે પણ સેવન કરેલું છે. એન મામ અભવમ યાયવ, એ જેના વડે તમે મામ એટલે મને, અભવમ એટલે ભવ જ્યાં નથી તે, એટલે કે સંસારને પાર કરી, સંસાર નિપત્ય. હે માં, મારા મતમાં તમે શ્રદ્ધા રાખજો. આ બ્રહ્મવાદી દ્વારા પણ સેવા યોગ્ય છે, એ પણ સેવે છે, અને એના કારણે તમે સંસારમાંથી મુક્ત થશો. પણ બીજું શું છે? યા છે ને, યા યાસ્યસી, તમે આપણે સંસારમાંથી મુક્ત થશો. હા, મામ અભવમ યાસ્યસી એટલે મને, કે અભવમ એટલે મને સંસારમાંથી મુક્ત, અથવા તો અભવમ એટલે
અજન્મા, એવા મને અજન્માને પ્રાપ્ત કરશો. બંને અર્થ થાય, તમે સંસારમાંથી મુક્ત થશો અથવા તો મને અજન્માને તમે પ્રાપ્ત કરશો. પણ મૃત્યુ રુચ્છંતી છે ને, આ શબ્દ છેલ્લો એને છૂટું પાડીએ તો મૃત્યુ પછી રૂ નીકળશે, રુચ્છંતી એટલે પ્રાપ્ત થશે. રુચ્છંતી કરો તો એમાંથી ઈ નીકળે તો બાકી નીકળશે અતદ્વિદઃ. અતદ્વિદઃ એટલે મન મત, અતદ્વિદઃ એટલે જે મારા મતને જાણતો નથી તે. મન મત અવિદ્વાંસઃ એટલે જે મારા મતને જાણતો નથી એ શું કરે છે? મૃત્યુમ રુચ્છંતી, કે મારા મતને જાણતો નથી, તેમાં શ્રદ્ધા નથી, શ્રદ્ધા નથી તેનું અનુષ્ઠાન કરતો નથી, તો એને શું પ્રાપ્ત થાય? મૃત્યુ. એટલે કે છે મૃત્યુ વિદંતી. એટલે આમ જ્યારે માએ પ્રાર્થના કરી ત્યારે કપિલ ભગવાને પોતાની માતાને કહ્યું કે માં, આ માર્ગ તમે શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરશો, એના કારણે તમે બહુ ટૂંકા સમયમાં જીવન મુક્તિને પ્રાપ્ત કરશો. પણ જે આ મારા માર્ગને જાણતો નથી એ તો મૃત્યુને પ્રાપ્ત કરે છે, માટે તમે જરૂરથી આ માર્ગને અનુસરણ કરજો. અને પછીનો શ્લોક આપણે પછી જોઈશું કે પછી કે એમની રજા લઈને જતા રહે છે અને માતા કેવી રીતે આખું અનુષ્ઠાન કરે છે. બહુ સુંદર ચર્ચા કરી છે, પણ આપણે સોમવારે હવે જોઈશું. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તર્વોऽપિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.